પછી આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં આગળ વધશું. Walt was a complex man. To the writers, producers and animators who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. To the bankers who financed us, I am sure he seemed like a wild man, hell-bent for bankruptcy. To me, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. આગળના પેરેગ્રાફમાં રોય ડિઝની પોતાના ભાઈ વિશે વાત કરતા કહે છે કે મારો ભાઈ જે હતો એ કેવો હતો, એક કોમ્પ્લેક્સ મેન, એક વિચિત્ર માણસ હતો, બરાબર. અને મોટા ભાગે તમે જોજો કલાકાર માણસો જે હશે એ બધા વિચિત્ર, ધૂની અને સમગ્રપણે એમની પર્સનાલિટી જ એક અલગ પડતી હોય છે, બરાબર. To the writers, producers and animators who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. મારા ભાઈની સાથે જે પણ લેખકો, જે પણ નિર્માતા, નિર્દેશકો અને જે પણ આ કાર્ટૂન ફીચર ફિલ્મ્સ કે કાર્ટૂન ફીચર મૂવીઝ બનાવતા જે કલાકારો હતા, જે મારા ભાઈની સાથે કામ કરતા, એ એમના માટે મારો ભાઈ એક જીનિયસ વ્યક્તિ હતો. કોના માટે? લેખકો, નિર્માતા, નિર્દેશકો અને એનિમેટર્સ, એટલે કે જે એનિમેટેડ મૂવીઝ બનાવે છે, બરાબર, જે એનિમેટેડ કાર્ટૂન ફીચર ફિલ્મ્સ બનાવે છે, કાર્ટૂન ફીચર મૂવીઝ બનાવે છે, બરાબર, એને આપણે એનિમેટર્સ કહી શકીએ. એનિમેશન તમે બધા જાણો જ છો. તો એ બધા માટે વોલ્ટ ડિઝની જે હતો એ જીનિયસ હતો. જીનિયસ એટલા માટે હતો કે વોલ્ટ ડિઝની પાસે એક એવી કલ્પના શક્તિ હતી કે એ કલ્પનાના એવા તો રંગો હતા એની પાસે કે એ કોઈ પણ સ્ટોરી કે આઈડિયાને આમ જીવંત બનાવી દેતા, બરાબર. એટલી એમની કલ્પના શક્તિ જીવંત હતી, પ્રભાવક હતી અને મનમોહક હતી, વિદ્યાર્થી મિત્રો, કે કોઈનું પણ ચિત્ત જે છે એ પ્રફુલ્લિત થયું. એટલી જેને કહીએ ને કે મેં તમને કીધું એ પ્રમાણે જીવંત અને પ્રભાવક અથવા પ્રભાવી અને એમ કહી શકાય કે એટલી અંશે એમની જે ઇમેજિનેટિવ સ્કિલ હતી, બરાબર, એ એટલી પાવરફુલ હતી. Who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. To the millions of people who watched his TV show, કઈ લાખો લોકો, કઈ કેટલાય લાખો લોકો જેમણે વોલ્ટ ડિઝનીના ટીવી શો જોયા, he was a bomb. એ બધા માટે વોલ્ટ ડિઝનીની જે ઇમેજ હતી એ તદ્દન કેવી હતી? વાહ, હુંફાળો માણસ હતો. હુંફાળો એટલે એમ કહી શકાય કે બહુ પ્રેમા, બહુ લાગણીશીલ, બરાબર, સંવેદનાઓથી ભરપૂર, બરાબર. તો આપણે એને કહી શકીએ કે એ માણસ એટલો વોર્મ, અર્થાત કે પ્રેમા, લાગણી સભર, સંવેદના સભર હતો, કાઇન્ડલી પર્સનાલિટી, બહુ જ ઉદાર મન અને હૃદયનો માણસ હતો,
bringing fun and pleasure into their homes. અને દરેકના ઘરે ઘર મનોરંજન પૂરું પાડતો એક વ્યક્તિ હતો, બરાબર? કારણ અને વિદ્યાર્થી મિત્રો, મનોરંજન પૂરું પાડવું એ બહુ અઘરું કામ છે. હસવું બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ આપણને જે હસાવતા હોય છે એમનું કામ બહુ અઘરું હોય છે. To make someone laugh is a rare achievement. એ મોટી સિદ્ધિ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? અને એ માત્ર અને માત્ર આર્ટિસ્ટ પાસે હોઈ શકે, બરાબર? બીજા કોઈના પાસે નહીં. આપણે ધ કપિલ શર્મા શો આપ સૌ જોતા હશો, બરાબર? કેટલું લાઈવ સેન્સ ઓફ હ્યુમર, વિટ જે છે, રિપાર્ટી જે છે એ આપણને જોવા મળે છે કે આપણે કપિલ શર્મા અને એની જે ટીમ જે છે, બરાબર છે, એ જેને કહીએ ને કે એમનું શો આવતા વખતે આપણે જ્યાં પણ હોઈએ ત્યાં આપણે એને એન્ટરટેન કરીએ છીએ, બરાબર? ત્યાર પછી એમાં એક શબ્દ આવે છે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. ગ્લોસરી છે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી એટલે કે જેને કહીએ કે એક વિશેષ આવડત, એને કહેવાય એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. ત્યાર પછી to the bankers who financed us, I am sure he seemed like a wild man, hell-bent for bankruptcy. To me, he was an amazing kid brother full of impractical dreams that he made come true. To the bankers who financed us, જે લોકોએ અમને ધિરાણ આપ્યું, બરાબર, અમને આર્થિક મદદ કરી, અમને બેંક લોન પ્રોવાઈડ કરી, I am sure he seemed like a wild man, hell-bent for bankruptcy. To the bankers who financed us, I am sure he seemed like a wild man, hell-bent for bankruptcy. એ જે બેન્કર્સ હતા, જે ધીરધારનો ધંધો કરતા હતા, જે ધિરાણ આપતા હતા, જે વ્યાજે લોન આપતા હતા, એ બધા માટે એની જો છાપ જોવા જઈએ વોલ્ટ ડિઝનીની, તો એવી હતી કે ઉડાવ એટલે કે બેંકના પૈસા લે વ્યાજે, પછી કઈ નક્કી નહીં કે એ વ્યાજના પૈસા પાછા બેંકને મળે પણ અને ન પણ મળે. એ શરૂઆતના તબક્કામાં હતું, કારણ કે શરૂઆતનો એમનો તબક્કો જે હતો એ સંઘર્ષનો હતો. પછી તો વોલ્ટ ડિઝનીએ જે કમાણી કરી વિદ્યાર્થી મિત્રો, એ લાખો નહીં, અબજો નહીં, ખરબો ડોલર્સમાં એમણે કમાણી કરી અને બહુ ધનાઢ્ય, જેને કહીએ ને કે આર્ટિસ્ટ તરીકે એ વિશ્વમાં પ્રસિદ્ધ પામ્યા. આમ પણ જોવા જઈએ તો સફળ કલાકારો જે હોય છે એમની શરૂઆતની જો જિંદગી જો જોવા જઈએ તો ઘણું બધું સંઘર્ષ હોય છે એમના જીવનમાં. જેમ કે કહેવાય છે કે અમિતાભ બચ્ચન, જે આજે એક્ટિંગના બાદશાહ કહેવાય છે, બરાબર, બિગ બી તરીકે આપણે બધા ઓળખીએ છીએ, એમ કહેવાય છે કે શરૂઆતના વર્ષોમાં અમિતાભ બચ્ચનને વિચાર કરો તમે, ટીવી રેડિયો સ્ટેશન જે હોય છે ત્યાં ઓડિશન માટે પણ એમને રિજેક્ટ કરવામાં આવ્યા. અને આ એ જ અમિતાભ બચ્ચન છે જે કંપનીમાં, મિલમાં નોકરી કરી અને સાંજે પાણીપુરી ખાઈ અને પોતાનું પેટ ભરતું. એ જ અમિતાભ બચ્ચન આજે આપણે જોઈએ છીએ, બરાબર છે? સો we can say that struggle makes a man successful. સંઘર્ષ જે છે એ માણસને સફળ બનાવે છે. અને ઇંગ્લિશમાં એક સરસ મજાની કહેવત છે, to become a butterfly one has to become a caterpillar first. પતંગિયું બનવા માટે તમારે કેટરપિલર જે હોય છે, ઈયર, ગાર્ડર, એ તો બનવું જ પડે છે, ત્યારે જ તમે પતંગિયું બની શકો છો, બરાબર? To me, he was my amazing kid brother full of impractical dreams that he made come true. મારા માટે મારો ભાઈ અમેઝિંગ કિડ બ્રધર
જેની પાસે કઈ કેટલાય ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ નો અર્થ થાય એવા સપના જે સાકાર કરવા સામાન્ય માણસને અશક્ય લાગે, પરંતુ એ અશક્ય ને પણ મારા ભાઈ વોલ્ટ ડિઝનીએ અશક્ય સપનાઓને પણ એને શક્ય બનાવ્યા, સાર્થક કર્યા, ફળીભૂત કર્યા. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો માની લો બીજો પેરેગ્રાફ છે, એમાંથી આપણે એક પ્રશ્ન લઈએ. તો માની લો આવો પ્રશ્ન તમને પૂછે કે how can we say that Walt was a genius? માની લો આવો તમને પ્રશ્ન પૂછવાનો. How can we say, અથવા how can you say that Walt was a genius? તો જવાબમાં આવશે Walt Disney was a genius because, જો એમાં who આપેલું છે પણ તમારે because થી શરૂઆત કરવી પડશે. Because he had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. બરાબર, એ થશે તમારો જવાબ. Once again I repeat, Walt Disney was a genius. તમે જોઈ શકો છો રાઈટ હેન્ડ સાઈડના પેરેગ્રાફમાં. Walt Disney was a genius because he had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. બરાબર. એટલે આ રીતે તમને જે પણ પ્રશ્ન પૂછાશે એનો જવાબ પેરેગ્રાફમાં દીધેલો જશે. બરાબર. થોડું સિન્સિયરલી શીખશો અને થોડીક પ્રેક્ટિસ કરશો તો 10 માર્ક્સમાંથી તમે ઇઝીલી 10 આઉટ ઓફ 10 એટલે 10 આઉટ ઓફ 10, નહીતર મિનિમમ 8-9 માર્ક્સ તો તમે લાવી શકશો. ત્યાર પછી આગળના પેરેગ્રાફમાં આગળ વધીએ. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. શું કહેવા માંગે છે જોઈએ. Our uncle Mike was an engineer and he would blow his whistle, one long and two shorts, just for us. Walt never lost his love for trains. Years later, an old-fashioned train was one of the first attractions at Disneyland. શું કહે છે ત્યાર પછીનો પેરેગ્રાફ? The apple orchard and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. Walt Disney પહેલી વખત જે પ્રાણીઓને એને સ્કેચ કરેલા, દોરેલા, એ ક્યાં દોરેલા? તો લેખક અને એમના ભાઈ જે વોલ્ટ ડિઝની હતા એમનું એક ફાર્મ હાઉસ હતું, જ્યાં કઈ કેટલાય જેને કહીએ ને કે સફરજનના વૃક્ષો અને અન્ય વનસ્પતિઓ જે હતી, છોડવા જે હતા એ કઈ કેટલાય છોડવા હતા ત્યાં, અને ચારે બાજુ ગ્રીનરી હતી. બરાબર. એવી જગ્યાએ વોલ્ટ ડિઝનીએ પોતાની જીવનના શરૂઆતના જે ડ્રોઈંગ્સ જે છે, સ્કેચીસ જે છે એ સ્કેચ કરેલા. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. અહીંયા જે મીનિંગ છે એ છે I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. એ કહે છે કે મને બરાબર યાદ છે કે અમારું ફાર્મ હાઉસ જ્યાં હતું, જ્યાં અમે
બંને ભાઈ રહેતા અને રાત્રે અમે સૂતા હોઈએ ત્યારે ઘણીવાર એવું બનતું કે અમે બંને ભાઈ જેને કહીએ ને કે સ્નગલ ટુગેધર, બરાબર, સ્નગલ ટુગેધર એટલે કે બંને ભાઈ એક સાથે સૂતા અને રાત્રિના એમને બાજુમાંથી જે ફાર્મ હાઉસ હતું ત્યાંથી જે ટ્રેન નીકળતી અને એ ટ્રેનનું જે વિસલિંગ જે હતું, બરાબર, જે પુલિંગ હતું એ એમને સંભળાતું. અને એમના અંકલ જે હતા, our uncle Mike was an engineer and he would blow his whistle, one long and two shorts. એમના એક અંકલ પણ ત્યાં સાથે રહેતા હતા, માઇક કરીને હતા, જે પોતે એન્જિનિયર હતા. એ આ બંને ભાઈઓને જગાવવા માટે શું કરતા તો વિશલ મારતા. એમાં એક મોટી વિશલ એટલે કે લાંબી વિશલ અને બે ટૂંકી વિશલ મારી વિશલ ફૂંકી અને એ બંને ભાઈઓને જગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ અને વોલ્ટ ડિઝનીને રેલવે ટ્રેન માટે અપાર પ્રેમ હતો. Years later, an old-fashioned train was one of the first attractions at Disneyland. અને કઈ કેટલા વર્ષો પછી વોલ્ટ ડિઝનીએ ડિઝનીલેન્ડમાં એક એવું સર્જન કર્યું જે ડિઝનીલેન્ડનું મોર બીચ હતું અને એ સર્જન હતું an old-fashioned train. એક જૂના જમાનાની, જૂના સમયની ટ્રેન જે છે, બરાબર, એ એને જેને કહીએ ને એ ક્રિએટ કરી. કોણે? વોલ્ટ ડિઝનીએ, બરાબર. તો અહીંયા પેરેગ્રાફમાંથી આપણે જોઈએ તો તમને આ પ્રકારે પ્રશ્ન પૂછી શકે છે કે where did Walt catch his first animals? તમે જુઓ ત્રીજા પેરેગ્રાફની ત્રીજી લાઈનમાં where did Walt catch his first animals? આ પ્રકારે પ્રશ્ન પૂછી શકે છે. તો એનો જવાબ આવશે Walt catched his first animals at the apple orchard and weeping willows stand green and beautiful at their old farm. બરાબર. Once again I repeat the answer. Walt catched his first animals at his old farm where the apple orchard and weeping willows stand green and beautiful. બરાબર. તો આ થયો તમારો આન્સર. ત્યાર પછી તમને નાના પ્રશ્ન પૂછી શકે, સમાનાર્થી, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ. એમાં આ પ્રકારે તમને પ્રશ્ન પૂછી શકે છે કે ટુ રિમેમ્બર માટેનું સિનોનિમ જણાવો. બરાબર. તો ટુ રિમેમ્બર નો સિનોનિમ થશે ટુ રિકોલ. તમે જોઈ